પ્રેઝ ધ લોર્ડ ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો દિવ્ય દે અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જુલાઈ 20મી તારીખ ઉપાસના ચક્રમાં સામાન્ય કાળનો 16મો રવિવાર છે. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે વિશેષ પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો. લુકનો ગ્રંથ 10મો અધ્યાય 38થી 42મી કલમ સુધી. પ્રવાસ કરતાં કરતાં યેસુ એક ગામમાં આવી પહોંચ્યા અને ત્યાં માર્થા નામની એક બાઈએ પોતાના ઘરમાં તેમનું સ્વાગત કર્યું. તેને મરિયમ કરીને એક બહેન હતી. તે પ્રભુના ચરણ આગળ બેસીને તેમના વચન સાંભળતી હતી. દરમિયાન માર્થા વિવિધ સેવા સત્કાર કરવા દોડધામ કરતી હતી. તે ઈસુ પાસે આવીને બોલી, પ્રભુ, મારી બહેનને બધું મારી એકલી ઉપર નાખ્યું છે. એનું તમને કશું લાગતું નથી? તમે એને કહો ને કે મને હાથ લાગે. પણ પ્રભુએ જવાબ આપ્યો, માર્થા, માર્થા, તું અનેક વસ્તુની ચિંતા કરે છે અને બાવરી થાય છે. ખરું જોતાં પણ એક વસ્તુની જરૂર છે, અને તે મરિયમ શ્રેષ્ઠ ભાગ પસંદ કર્યો છે, અને તે એની પાસેથી છીનવી લેવામાં નહીં આવે. આ પ્રભુની વાણી છે. તે આપણો આધાર છે. ખ્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, અતિથિ દેવો ભવ, અતિથિ સત્કાર, શ્રેષ્ઠ સેવા કરીને આજના શુભ સંદેશમાં અને પહેલા 7 પાઠમાં પણ જોઈએ છીએ. આ એક ઝડપી દુનિયા છે. આજે લોકોનો સમય નથી. 50 વર્ષ પહેલાં ગુજરાતમાં એવું હતું, દરેક ઘર આગળ ઓટલા હોય, આખા પરસાળ હોય. જે ચાલતા જતા હોય, આવતા હોય, ત્યાં ઓટલા ઉપર બેસી શકે છે, થોડું આરામ કરી શકે છે. એક દુનિયા. આજે તો ઘરમાં આપણે છેલ્લે સુધી ગેટ મૂકી દઈએ, તે ત્યાં કોઈ ઊભા રહેવા માટે શક્યતા જ નહીં. ખ્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ અતિથિ સત્કાર, એનો બદલો આપણે દરેકને મળે છે. પહેલા 7 પાઠમાં અબ્રાહમ તંબુમાં ત્યાં બેઠા છે. એક બપોરના સમયમાં 3 માણસોને જુએ છે, અને ત્યાં તેઓ અબ્રાહમ પોતે બોલાવે છે, એમને જમાડે છે, અને એ લોકો કેટલા ખુશ થઈ ગયા. અને જતાં જતાં સારા ક્યાં છે પૂછે છે, અને ત્યારે અબ્રાહમ કહે છે તો અંદર છે. અને પછી ત્યારે એ લોકો આવતા વર્ષમાં આવીએ ત્યારે એના ખોળામાં એક બાળક રમતો હશે. અતિથ્ય સત્કારનો બદલો અબ્રાહમને મળ્યો. આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ, પ્રભુ ઈસુ એક ગામમાં આવી પહોંચ્યા. ત્યાં માર્થા એક બહેન છે. માર્થા પ્રભુને બોલાવે છે, અમારા ઘરે આવો. અને પ્રભુ આવી ગયા. મરિયમ એમના ચરણોમાં બેસીને એમના વચન સાંભળતી હતી. પ્રભુ ઈસુ, અને આ લુક ખાસ કરીને લખે છે કે પ્રભુ ઈસુની જે સેવા કાર્યમાં હોય, મુક્તિના કાર્યમાં હોય, જે સ્ત્રીઓ હોય કેવી રીતે મોટો ભાગ ભજવતા હતા એ બતાવે છે. એ જમાનામાં સ્ત્રીઓ તો ધર્મગુરુઓના ચરણોમાં બેસી નહીં શકે. પણ આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ, પ્રભુના ચરણ આગળ બેસીને તેમના વચન સાંભળતી હતી. એટલે સ્ત્રીઓને પણ પ્રભુ ઈસુ શિષ્ય તરીકે સ્વીકાર કરે છે. આમ તો લુકના ગ્રંથમાં 8મો અધ્યાયમાં આપણે જોઈએ છીએ, અમુક સ્ત્રીઓ એવા હતા જે પોતાનું જે કંઈ મિલકત હતું એ બધું પ્રભુની સેવા માટે ખર્ચ કરીને પ્રભુ સાથે રહેતા હતા, પ્રભુની સેવામાં મદદ કરતા હતા. આ બધું આપણે ખાસ કરીને આપણે લુકના ગ્રંથમાં જોઈએ છીએ. લુક સ્ત્રીઓ કેવી રીતે પ્રભુ ઈસુની જે મુક્તિ કાર્યમાં મદદરૂપ કરતા હતા એ બતાવે છે. હા ખ્રિસ્તવાલા ભાઈ તબેનો, આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ આવી ગયા. માર્થા તો બહુ દોડધામ કરે છે, સરસ સરસ જમવાનું આપવાનું એમ કરીને, અને પછી ગુસ્સો મરિયા ઉપર. અને પ્રભુ ઈસુ આગળ આવીને કહે છે, પ્રભુ એને કહો ને મને મદદરૂપ થાય.
અને પ્રભુ કહે છે, માર્થા માર્થા, પ્રેમથી બોલાવે છે, માર્થા માર્થા, તું અનેક બાબતથી તું બાવરી થાય છે, ચિંતા કરે છે, પણ એક બાબત જરૂર છે, એક વસ્તુની જરૂર છે, એ મરિયમે પસંદ કર્યો છે. હવે એની પાસેથી નહીં લેવામાં નહીં આવે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, આજના શુભ સંદેશ આપણે બતાવે છે, આપણે મરિયમ તરીકે પ્રભુના ચરણોમાં બેસીને પ્રભુના વચન સાંભળવાના છે. આજે ઓનેસ્ટલી આપણે થોડું મનચિંતન કરીએ. દિવસના 24 કલાકમાં 8 કલાક ઊંઘવા માટે જવા દો, બીજા 16 કલાકમાં પ્રભુ માટે પ્રભુના ચરણોમાં બેસીને પ્રભુના વચન સાંભળવા માટે આપણે કેટલો સમય ફાળવીએ છીએ. આપણે સમય છે ખરો? મોબાઈલ કરતાં આપણે સમય નથી. પણ પ્રભુ આજના શુભ સંદેશ કહે છે, જે શ્રેષ્ઠ ભાગ મરિયમે પસંદ કર્યો છે. માર્થા જેવું કાર્ય પણ જરૂર છે, અને મરિયમ જે શ્રેષ્ઠ ભાગ પસંદ કર્યો, પ્રભુના ચરણોમાં બેસીને પ્રભુના વચન સાંભળવા. એટલે આજનો શુભ સંદેશ આપણને અતિ મહત્વ સંદેશ આપે છે. જે આપણા જીવનમાં કાર્ય જોઈએ, કાર્ય કરતાં પણ વધારે પ્રાર્થના જોઈએ, પ્રભુના ચરણોમાં બેસવાનું છે. ઘણા બધા આજે તો લોકો માટે સમય નથી. રવિવારે દેવળમાં જવા માટે સમય નથી, ઘરમાં બાઇબલ વાંચવા માટે સમય નથી, ઘરમાં પ્રાર્થના કરવા માટે સમય નથી, બાળકોને કેટેકિઝમ ક્લાસમાં મોકલવા સમય નથી. જે જરૂર છે. સાથે સાથે અતિથિ સત્કાર, એનું પરિણામ આપણે જૂના કરારમાં આપણે જોઈએ છીએ. ત્યાં પૈગંબર એલિયા કરીને પહેલાં રાજાઓના ગ્રંથમાં આપણે જોઈએ છીએ. પૈગંબર એલિયા ત્યાં આખા દેશમાં દુકાળ, અને ત્યાં સરાફત એક વિધવા પાસે જાય છે, અને વિધવા એમના માટે એક રોટલો લઈને આપે છે. જે દિવસ રોટલો આપ્યો, આખા દેશમાં દુકાળ, આખા દેશમાં કશું નહીં, પણ આ વિધવાના ત્યાં, કારણ કે આ પૈગંબર એલિયા માટે રોટલો બનાવી આપ્યું, એના ઘરમાં કોઈ દિવસ લોટ ખૂટ્યો નહીં, અને બરણીમાં તેલ કોઈ દિવસ ઓછું ખલાસ થયું જ નહીં. સત્કારનો એ બદલો મળે છે. એવી જ રીતે બીજા રાજાઓના ગ્રંથમાં આપણે જોઈએ છીએ, પૈગંબર એલિસા એક ભગત જેવા ફરતા હતા, અને ત્યાં સુનેમ કરીને એક સ્ત્રી, સુને ગામમાં, એ કહે છે, આ માણસ તો ઈશ્વરનો માણસ છે, આમ ફરે છે, જાય છે, આવે છે, આપણા ઘરમાં જગ્યા આપી છે, એમ કરીને ઉપર એના હસબન્ડને વાત કરે છે, અને ત્યાં ઉપર ઘરમાં જગ્યા આપે છે રહેવા માટે. જ્યારે તમે જતા હોય, આવતા હોય, અહીંયા આવી શકો, જમી શકો, રહી શકો. અને ત્યારે પૈગંબર એલિસા ખબર પડે છે એમને સંતાન નહીં, અને ત્યારે પૈગંબર એલિસા એને કહે છે, આવતા વર્ષ સુધી તારા ખોળામાં એક બાળક રમતો થશે. એવી રીતે થયું. અને થોડા સમય પછી એ છોકરો મરી જાય છે. આ સ્ત્રી પોતાના હસબન્ડને કહે છે, આપણે પહેલાં ભગત માણસ પાસે જવાનું છે, કે મારો દીકરો જે આપ્યું છે મરી ગયો છે, એમ કરીને ત્યાં જાય છે. અને પૈગંબર એલિસા પ્રાર્થના કરી, જે છોકરો મરી ગયો હતો એને ફરી જીવતો કરે છે. અતિથિ સત્કારનો બદલો. પ્રભુ ઈસુ પોતે જાકીના ઘરે જાય છે. જાકી એટલા એવા માણસ હતો, ખુશ થઈ ગયો, અને પછી છેલ્લે પ્રભુ ઈસુ કહે છે, આ માણસ પણ અબ્રાહમના વંશજ છે, આજે આ ઘરનો ઉદ્ધાર થયો છે. હા કૃષ્ણમાં ભાઈ બહેનો, અતિથિ સત્કાર બહુ મહત્ત્વનો છે. જે આપણા ઘર આગળ આવે એમને આપણે સારી રીતે સ્વાગત કરવાનું છે. સાથે સાથે રોમના ધર્મસંહિતા 12મો અધ્યાય 13મી કલમમાં પૌલ પોતે કહે છે, પુણ્યજનોની જરૂરિયાતો પૂરી પાડવામાં મદદ કરજો, અતિથિનો સત્કાર કરવા તત્પર રહેજો. આપણે પણ પ્રભુના સંતાનો તરીકે જીવનમાં કાર્ય કરીએ, અને એના કરતાં વધારે સૌથી શ્રેષ્ઠ ભાગ પ્રભુના ચરણોમાં બેસવાનું એ અતિ મહત્ત્વનું છે. એ પણ આપણા જીવનમાં અપનાવીએ. હા કૃષ્ણમાલા ભાઈ બહેનો, આજના શુભ સંદેશ પ્રભુના વચન સમજવા માટે, પ્રભુના જે મહત્ત્વ સમજવા માટે મદદરૂપ હોય. તમે પોતે દિવ્ય દયાના દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો, અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.